હેલો, સૌને નમસ્કાર. હું ડોક્ટર પીચે છું. શું તમે જાણો છો કે ક્રોનિક કિડની રોગ ધરાવતા લોકોને હૃદય નિષ્ફળતા થવાની શક્યતા ઘણી વધારે હોય છે, ભલે તેમનું બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ સારી રીતે નિયંત્રિત હોય? આજે હું તમને નવા સંશોધન વિશે સમજાવીશ, જે આખરે બતાવે છે કે આવું કેમ થાય છે. વર્ષો સુધી ડોક્ટરો માનતા હતા કે કિડની અને હૃદય વચ્ચેનો સંબંધ માત્ર સામાન્ય જોખમકારક ઘટકોને કારણે જ હોય છે, જેમ કે ઊંચું બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને દ્રવની વધુતા. પણ આ સમજણ અધૂરી હતી. નવું સંશોધન એક ખૂબ જ મહત્વપૂર્ણ વાત બતાવે છે. જ્યારે કિડનીને નુકસાન થાય છે, ત્યારે તે લોહીમાં નાના કણો છોડે છે. આ કણોને એક્સ્ટ્રા સેલ્યુલર વેસિકલ્સ કહેવામાં આવે છે. આ કણો હાનિકારક જીનેટિક સંકેતો લઈ જાય છે અને સીધા હૃદય સુધી પહોંચે છે. જ્યારે આ કણો હૃદય સુધી પહોંચે છે, ત્યારે તે સોજો પેદા કરી શકે છે, હૃદયની કોશિકાઓને નુકસાન પહોંચાડી શકે છે અને ધીમે ધીમે હૃદયને નબળું બનાવી શકે છે. આ કારણે હૃદય નિષ્ફળતા થઈ શકે છે, ભલે ધમનીઓમાં અવરોધ ન હોય. સરળ ભાષામાં કહીએ તો કિડની પોતે જ હૃદયને નુકસાન પહોંચાડતા સંકેતો મોકલે છે. શોધકોએ કિડની રોગ ધરાવતા અને ન ધરાવતા લોકોના લોહીના નમૂનાઓનો અભ્યાસ કર્યો. આ હાનિકારક કણો માત્ર કિડની રોગ ધરાવતા લોકોમાં જ જોવા મળ્યા. લેબોરેટરી અભ્યાસોમાં જ્યારે આ કણોને અવરોધવામાં આવ્યા, ત્યારે હૃદયની કાર્યક્ષમતા સુધરી ગઈ. આ પુરવાર કરે છે કે કિડની અને હૃદય વચ્ચેનો સંબંધ જૈવિક છે, માત્ર જીવનશૈલીથી સંબંધિત નથી. જો તમને ક્રોનિક કિડની રોગ છે, તો તમારા હૃદયના જોખમની શરૂઆત લક્ષણો દેખાવા પહેલા જ થઈ શકે છે. એટલા માટે નિયમિત હૃદય ચકાસણી વધુ મહત્વપૂર્ણ બની જાય છે. આ શોધના કારણે ભવિષ્યમાં નવા લોહી પરીક્ષણો, નિશાનિત સારવાર અને કિડની દર્દીઓમાં હૃદય નિષ્ફળતા અટકાવવાના વધુ સારા ઉપાયો વિકસાવી શકાય છે. મુખ્ય સંદેશો એ છે, કિડની અને હૃદય એકબીજાથી ઊંડા રીતે જોડાયેલા છે. કિડનીના આરોગ્યની રક્ષા કરવી એ તમારા હૃદયને સુરક્ષિત રાખવાનો સૌથી શક્તિશાળી રસ્તો હોઈ શકે છે. વધુ વૈજ્ઞાનિક આધારિત અને સરળ તબીબી શિક્ષણ માટે અમને અનુસરો.